નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. અમદાવાદ ઇસ્કોન 4 રસ્તાથી બેસીને ઇન્ફોસિટી આવતી મહિલાને સેક્ટર 1 વિસ્તારમાં લઈ જઈને લૂંટ આચરવામાં આવી હતી અને ત્યાંથી ઇસમો ભાગી ગયા હતા, જેને સેક્ટર 7 પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. મહિલાઓને રિક્ષામાં બેસાડીને તેમની સાથે ચોરી કરવાની ઘટના સામે આવી છે, જ્યાં પોલીસે આવા ગુનામાં સંડોવાયેલી ગેંગનો પર્દાફાશ કર્યો. ગુનાખોરીમાં મહિલાઓને મદદ કરવાની દલીલ સાથે રિક્ષામાં બેસાડતા હતા અને તેમનો વિશ્વાસ જીત્યા હતા અને ત્યારબાદ જ્યારે મહિલાઓ સાવધાન ન રહેતી હતી ત્યારે ચોરી કરીને ભાગી જતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓના નિશાના ઉપર ખાસ કરીને વડીલ મહિલાઓ હતી, જેઓની પાસે દાગીના કે કિંમતી સામાન હોય. તેમણે મુસાફરી દરમિયાન વાતોમાં ઉલઝાવતા હતા અને મહિલાઓની થેલીમાંથી પર્સ, દાગીના કે મોબાઈલ ચોરી લેતા હતા. પોલીસને બાતમી મળી હતી અને માહિતી મળી હતી, જેના આધારે રિક્ષા અને ગેંગના સભ્યોને ટ્રેક કરીને પકડી પાડ્યા. તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી અને ગુનામાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 100 થી વધુ સીસીટીવી ચેક કર્યા અને 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી લીધા. ચોથો આરોપી હજુ પણ ફરાર છે. હર્ષાબેન ભટ્ટ રાત્રે 8 વાગે અમદાવાદના ઇસ્કોન મંદિરે ઉતર્યા હતા અને કુડાસન જવાનું હતું. તેને લઈને શટલ રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં પહેલાથી જ 3 શખ્સો ત્યાં હાજર હતા, એક ડ્રાઈવરની બાજુમાં અને 2 પાછળની સીટમાં. આ શખ્સોએ મળીને હર્ષાબેન સાથે રિંગ રોડના અંદરના ભાગે લૂંટની યોજના બનાવી હતી. ઘટનાની જાણ થતા જ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ પીઆઈ બીબી ગોયલ સહિત 5 ટીમો સક્રિય થઈ હતી. પોલીસે ઇસ્કોન 4 રસ્તાથી સેક્ટર 1 સુધીના માર્ગના 100 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. ફૂટેજના આધારે રિક્ષાની ઓળખ થઈ અને ટ્રેક કરીને આરોપીને ઝડપી લેવામાં આવ્યા. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી.